પાટણ એલસીબી પોલીસે 6 ઈસમોને હથિયાર તેમજ હથિયાર બનાવતી સાધન સામગ્રી સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે બાતમીના આધારે પાટણ જિલ્લાના સમી, શંખેશ્વર તેમજ સાંતલપુર તાલુકામાં કોમ્બિંગ કરી મજર હુસેન સૈયદ, ઇકબાલ મલેક, અશરફ મલેક, નસીબ ખાન મલેક, હનીફ ભઠ્ઠી તેમજ મોબીન ગનીભાઈ નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જ્યારે ફરાર ડાયા ઉકાજી માજીરાણા, દરિયાખાન મુસાભાઈ ભઠ્ઠીને ઝડપવાના બાકી છે। જોકે હથિયાર પાછળનો આરોપીઓનો ઈરાદો શું હતો, કયા ગુનામાં વાપરવાના હતા તે હકીકત પોલીસ રિમાન્ડ બાદ માલુમ પડશે તેવું પાટણ એસપી જણાવી રહ્યા છે। આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે, જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ઘાસદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે। આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે। જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝર હુસેન સૈયદ મુજપુર, ઇકબાલ ખાન મલેક અમરાપુર, અશરફ ખાન મલેક વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક વારાહી, હનીફ ભટ્ટી રાણીસર અને મોબીન ગનીભાઈ સમી, આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે। જે અટક કરવાના બાકી આરોપીઓ છે એમાં ડાયા ઉકા માજીરાણા, રાધનપુર, દરિયાખાન ભટ્ટી, રાણીસર। કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો ગેરકાયદેસર પિસ્તોલ, જેને આપણે કટ્ટા કહીએ છીએ, એવા 5, કારતૂસ નંગ 4, ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ, પક્કડ નંગ 1, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને અન્ય જે હથિયાર બનાવવામાં સાધનો વપરાય છે એ તમામ સાધનો પોલીસે આ ગુનાના કામે કબજે કરેલા છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મઝર હુસેન વિરુદ્ધ હારીજમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલો છે અને ડાયા ઉકા માજીરાણા કે જેને પકડવાનો બાકી છે એના વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ મુજબના છે। અન્ય આરોપી જે પકડવાનો બાકી છે દરિયાખાન ભટ્ટી છે રાણીસર, એની વિરુદ્ધ પણ 6 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। પોલીસ આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અને સઘન તપાસ કરવાની છે। એવી પણ શક્યતાઓ છે કે તપાસ દરમિયાન બીજા પણ વેપન્સ પોલીસને મળી આવે। જે આરોપીઓ પકડાયા છે અને હવે એમનું રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે। કોઈ ગુનામાં વેપન વપરાયા છે કે કેમ, અન્ય ગુનામાં વાપરવાના છે કે કેમ, બીજા કોઈ ઉપયોગ માટે લાવ્યા છે કે કેમ, આ બધી તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે।